કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ જાપાનના પ્રવાસે જાપાનના ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા માટે આપ્યું આમંત્રણ. કહ્યું, એફટીએથી ભારત વૈશ્વિક વેપારનો 75% ભાગ કરી શકે છે કવર. તો આવતીકાલથી કેનેડા અને અમેરિકાની મુલાકાતે રહેશે નાણામંત્રી. મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કરી મુલાકાત. બંને દેશો વચ્ચે વેપાર, ઉર્જા, ખાતર, પરમાણુ સહયોગ અને આર્થિક સંબંધો પર થઈ ચર્ચા. ભારત રશિયાના સંબંધો વધુ મજબૂત કરવા પર ભાર. દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક છતાં અછત હોવાનો શોરબકોર. સોશિયલ મીડિયા પર ભ્રામક નેરેટિવ ફેલાવવાનો ટ્રેન્ડ. સરકારે આપી માહિતી. કહ્યું, શેરડીના પાકને નુકસાન તથા અલનીનોની અસરને કારણે ઘટ્યું શેરડીનું ઉત્પાદન. ભારતીય એજન્સીઓની ગુનેગારો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ. બંબીહા ગેંગના કુખ્યાત 3 આરોપીઓને મલેશિયાથી ભારત લવાયા. ખંડણી, માદક પદાર્થોની તસ્કરી સહિત લુધિયાણા ગ્રેનેડ હુમલાનું કાવતરું ઘડવાનો છે આરોપ. અમેરિકાના સફળ પ્રવાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેનેડાના ટોરેન્ટોના પ્રવાસે. એરપોર્ટ પર ગુજરાતી સમુદાયે કર્યું સ્વાગત. સીએમ ધ ઇન્ડસ એન્ટરપ્રેન્યોરના સભ્યો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું કરશે નેતૃત્વ. ગુજરાતમાં વિકસી રહેલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો આપશે ચિતાર. ભાવનગર નકલી દારૂકાંડ મામલે એસએમસી દ્વારા તપાસનો ધમધમાટ. 5થી વધુ રાજ્યોમાં 16થી વધુ ટીમો દ્વારા તપાસ ચાલુ. 13 આરોપીઓના 10 રિમાન્ડ મંજૂર થતા પૂછપરછનો દોર તેજ. શેર માર્કેટમાં વધુ વળતરની લાલચ આપી સુરતમાં 1.5 કરોડની છેતરપિંડી મામલે વધુ એક ખુલાસો. પકડાયેલા આરોપીઓ 33 કરોડના ફ્રોડમાં પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ. ડેટા એન્ટ્રીની જોબ અપાવવાની લાલચે આરોપીઓએ બિછાવી હતી સાયબર ફ્રોડની જાળ. વધુ એક આરોપીની ધરપકડ. યુક્રેનને લાંબા અંતરની મિસાઇલ્સ પૂરી પાડવા બદલ રશિયા અને પશ્ચિમ એશિયા વચ્ચે વધ્યો વિવાદ. ક્રેમલિને કહ્યું, આગમાં ઘી નાખી રહ્યું છે બ્રિટન. ઝેલેન્સ્કીએ કહ્યું, શાંતિ ઈચ્છીએ છીએ, આત્મસમર્પણ નહીં. ઈરાન પર અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક પ્રહાર. નાણામંત્રીએ કહ્યું, તહેરાનની દરેક લાઇફલાઇનનો ફોડીશું છેડો. તો ઈરાનનો પલટવાર. આપ્યું શિપિંગ અલ્ટિમેટમ. કહ્યું, નિયમ તોડ્યા તો દંડ, જપ્તી અને ધરપકડ સુધીની સજા માટે રહેવું પડશે તૈયાર. ધ્રુવ જુરેલની સદીને કારણે ટીમ ઇન્ડિયાનો કોલંબો ટેસ્ટ મેચમાં જંગી સ્કોર. ભારતે 503 રન પર દાવ કર્યો ડિક્લેર. 2 વિકેટ ગુમાવીને બેકફૂટ પર પહોંચી શ્રીલંકન ટીમ.